તો રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે। ગાંધીનગર બાદ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1 કે 2 નહીં પરંતુ 7 કેસ નોંધાયા હોવાની જાણકારી સામે આવી છે। રાજ્યમાં કોરોનાના કેસ વધતા ચિંતા પણ વધી છે। અમદાવાદમાં કોરોનાના 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 3 પુરુષ અને 4 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ 7 પૈકી 5 દર્દીઓ વિદેશ પ્રવાસથી આવ્યા હતા પરત અને તેમના જે રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યા છે। હવે આ તમામ વિદેશથી આવેલા તમામ લોકોને ટ્રેક કરવામાં આવશે। તે કેટલા લોકોને મળ્યા હતા તેમને પણ ટ્રેક કરવામાં આવશે, તેમના પણ રિપોર્ટ થશે અને જો આ કેસની સંખ્યા વધે છે તો એ ચિંતાજનક હોઈ શકે છે, પરંતુ સાવધાની અત્યારે ખૂબ જ જરૂરી છે તમામ લોકોએ રાખવા માટે। હોસ્પિટલને લગતી તમામ સુવિધા, તમામ દવાઓની વ્યવસ્થા, ડાયગ્નોસ્ટિક વ્યવસ્થા આ તમામ પૂર્ણ કરવા માટે કોર્પોરેશનના એસવીપી હોસ્પિટલમાં અલગથી મેલ વ્યક્તિ માટે, ફિમેલ વ્યક્તિ માટે અલગથી વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ ઉપરાંત આઈસીયુ બેડ પણ એસવીપી હોસ્પિટલ ખાતે અવેલેબલ કરવામાં આવેલા છે। આ ઉપરાંત જે કોઈ પોઝિટિવ પેશન્ટ કોવિડના આવશે, આઈધર એ પ્રાઇવેટ લેબોરેટરીમાંથી આવેલા હોય કે ગવર્મેન્ટ સેટઅપમાંથી હોય, આ તમામ પોઝિટિવ વ્યક્તિઓનું જીનોમ સિક્વન્સિંગ થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા હાલમાં કરવામાં આવેલી છે। અમદાવાદ શહેર ખાતે હાલમાં 7 એક્ટિવ કેસીસ રિપોર્ટ થયેલા છે અને આ પૈકી જે 5 કેસીસ આવેલા છે તેની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ફોરેનની છે, તે પ્રકારનું રિપોર્ટિંગ અત્યારે થયેલું છે।